પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ આપણા જેવા બાળ જીવો ઉપર કરુણા કરીને આપણા જીવન વ્યવહારની શુદ્ધિનો માર્ગ બતાવે. જેનો જીવન વ્યવહાર નિર્મળ નથી એનો ધર્મ નિર્મળ નથી. જેનો જીવન વ્યવહાર શુદ્ધ નથી એનો ધર્મ કલ્યાણનું સાધન બની શકે નહીં. પહેલા તમારું જીવન શુદ્ધ હોવું જોઈએ, પહેલા તમારા વ્યવહાર નિર્મળ હોવા જોઈએ, અનિવાર્ય શરત છે. એ જ ન બદલાય અને અહીંયા બે રૂપમાં રહેવું એ જ અધર્મ છે. તમે સંસારનું રૂપ જુદું અને ઉપાશ્રયમાં આવો ત્યારે રૂપ જુદું, જિનાલયમાં રૂપ જુદું, રૂપ બદલ્યા કરે એનો ધર્મ ક્યારેય કલ્યાણ કરો હોય નહીં. અને આપણા રૂપ બદલાતા જ રહે. આપણે તરત જ કહી દઈએ સાહેબ સંસાર છે શું કરીએ. કોઈ પણ એક વસ્તુ પકડો, કાં સંસાર પકડો કાં ધર્મ પકડો, તમે બંનેને છેતરી રહ્યા. અહીં ભગવાનને છેતરો છો, ત્યાં તમારી જાતને છેતરો છો કે હું ધર્મ કરું છું. શા માટે? માર્ગ પ્રદર્શન કરી રહ્યા છે કે ભાઈ તારો વ્યવહાર શુદ્ધ કરવો છે, આ 4 શિખામણ લખી રાખ તારા જીવન. પહેલું કામ આ કરો. સૌથી પહેલી શિખામણ આપી સુણહ સો અવ્વાય, સાંભળવા જેવું જ સાંભળવું. વિવેક કેળવવાનો છે, કાનમાં પડવાનું જ છે બધું, પણ કેટલું ગ્રહણ કરવું, શું ગ્રહણ કરવું, શું ન કરવું, કઈ વસ્તુ મન ઉપર લેવું એનું નામ સાંભળવું. તમે જે વસ્તુ મન ઉપર લેતા નથી એ સાંભળેલી ગણાય નહીં. જેમ કે વ્યાખ્યા. મન ઉપર લઈએ ને તો બદલાવ આવે. કેમ અચાનક કોઈકે પ્રશંસાના શબ્દો બોલ્યા, કાંઈ નહીં, તમને એમને ખબર નથી કે તમે છો લાભ લેનારા, અને તમારી જ પાછળ બેઠેલો માણસ તમે કોઈ લાભ કે આદેશ લીધો હોય અને એની પ્રશંસા 2 જણા કરતા હોય, શું થાય? તમે રાજીપો થાય કે ન થાય? અંદર ભાવમાં પરિવર્તન આવે કે ના આવે? કેમ કે તમે એ વચનોને મન ઉપર લીધા છે. એ જ જગ્યાએ કોઈ પાછળથી અવળું બોલી જાય તોય દુઃખ થાય. ભાવોમાં પરિવર્તન આવે શ્રવણ હોય તો. એટલે પહેલી શિખામણ આપી સાંભળવા જેવું જ, તારા ભાવોને ઉજ્જવળ કરે, શાંત કરે, સ્વસ્થ કરે, પ્રસન્ન કરે એવું સાંભળ છે. અને બીજી શિખામણ છે પ્રશંસઃ પ્રશંસનિજ્જાય, પ્રશંસા કરવા યોગ્ય હોય તેની જ પ્રશંસા કરે છે. ક્યાંય ભૂલમાં ધર્મના પંથે ચાલનારે આ સાવધાની રાખવી ઘટે. ક્યાંય સંસારનું, પાપનું, દોષોનું સમર્થન ન થઈ જાય. બહુ સાવધાની રાખવી પડે, બહુ ચેતતા રહેવું પડે. પ્રશંસાના નામે કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ. અનુમોદના કરો છો, પ્રશંસા કરો છો, બહુ જ સમજીને કરજો. જો શુભની પ્રશંસા કરશો તો શુભમાં તમારો હિસ્સો હશે, અશુભની પ્રશંસા કરશો તો અશુભમાં તમારો હિસ્સો હશે. પાપની પ્રશંસા કરશું તો એ પાપ આપણને પણ એનો લાભ મળશે. સીધી વાત. બહુ સાવધાન રહીને પ્રશંસા કરવા. પણ ધર્મ હૈયે વસ્યો હોય ને એ સાવધાન હોય. સ્વાર્થ જેના હૈયે હોય ને એ તો જેની ને તેની પ્રશંસા કરતો જ ફરે. સ્વાર્થ છે મારે તમારી પાસે એટલે હું તમને કોઈ બાબતમાં રોકી શકું નહીં. અરે બહુ સરસ હો સાહેબ, આશીર્વાદ આપો. શેના આશીર્વાદ? સાચું કહો, શેના આશીર્વાદ? હા, એ વધે ના. તમે કયા રસ્તે મેળવી રહ્યા છો એ મને ખબર હોય ને છતાંય હું આશીર્વાદ આપું, મેં કોની પ્રશંસા કરી?
હું તમને રોકી શકું ખરો? હું તમને ટોકી શકું ખરો? હું તમને અટકાવી શકું ખરો? કે ભાઈ તમે લાભ લો છો, સારી વાત છે, પણ પાપ લાભ લેવા કરતાંય પાપ છોડવું વધુ અગત્યનું છે. આટલું વાક્ય તમને કોઈએ કીધું? શું અગત્યનું છે? પાપ છોડવું અગત્યનું છે કે લાભ લેવો અગત્યનો? નિષ્પાપ વ્યાપાર કરીને ઓછામાં જીવી લેવું એ સારું છે, એ ધર્મ છે, કે પાપ વ્યાપાર કરીને સંગ કાઢવો એ ધર્મ છે? શું ધર્મ છે? નક્કી કરવું પડશે ને. ધર્મ માટે પાપ કરવાનું. પ્રક્ષાલનાદિ પંકસ્ય દૂરાદ સ્પર્શનંબરમ. હરિભદ્ર સુરી મહારાજ કહે છે યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં, પહેલા હું કાદવમાં હાથ નાખું, પહેલા પાપ વ્યાપાર કરું, ગમે તે રસ્તેથી પૈસા લાવું, અને પછી એના દ્વારા એક નાનકડો ધર્મ કરી લઉં અને એમ માનું કે મારો પાપ ધોવાઈ જશે. તેમ કહ્યું છે પ્રક્ષાલનાદિ પંકસ્ય, કાદવમાં હાથ નાખીને ધોવો એના કરતાં કાદવમાં હાથ નાખવો જ નહીં, એ વધુ સારું છે. શિખામણ ગાંઠે બાંધવા જેવી ખરી. મનોરથ કરજો, મનોરથ કરવાની ના નથી. હું સંગ કાઢું, હું ઉપધાન કરાવું, હું નવાણું કરાવું, મનોરથ ખૂબ કરજો, પણ એના માટે પાપનો રસ્તો ક્યારે ના, એના માટે ખોટા રસ્તે ક્યારેય ના ચાલતા. એના માટે પાછું વાળીને જોવાનું જ નહીં. ધર્મ છૂટી જાય, તમારી ક્રિયા છૂટી જાય, તમારા પરમાત્મા છૂટી જાય, બધું જ છૂટી જાય. તમે જોજો જેમ વ્યાપાર વધે છે, આરાધના વધે છે કે ઘટે છે? એવો ધર્મ શા ખપનો? હા, પ્રાર્થના કરજો, મનોરથ કરજો, પરમાત્માને વિનંતી કરજો કે આવો લાભ મને મળે, પણ માર્ગાનુસારીના ગુણ પ્રમાણે મને મળે, ન્યાય સંપન્ન વૈભવથી મને લાભ મળે. પ્રશંસા. શાંતુ મહેતાએ પાટણમાં 7 માળનો પોતાનું મકાન બનાવ્યું, હવેલી બનાવી. વાદીદેવ સુરી મહારાજ એના ગુરુ, ઓળખો છો ને વાદીદેવ સુરી મહારાજ? કેટલા જણ ઓળખે છે અહીંયા? વાદીદેવ સુરી મહારાજને કેટલા જણ ઓળખે? હા હા, છે. એમ તો આશ્વાસન લેવાય એટલું તો છે. રાજી થવાય એવું નથી, આશ્વાસન લેવાય એવું છે. અમારે રાજી થવું એવો સંગ જોઈએ, આશ્વાસન નથી જોઈતું. અમારે 4 જણ જાણે છે. કેમ? ઠીક છે, આ વર્ષ 2081ની સાલ એમના સ્મરણનું વર્ષ, કરીશું ક્યારેક એમની વાત. આજે આપણે આ પ્રભુનો વેશ પહેરીને બેઠા છીએ ને, એ મહાપુરુષનો ઉપકાર છે. સમગ્રપણે શ્વેતાંબર સમાજ સમાપ્ત થઈ ગયો હોત, આ મહાપુરુષ ન હોત તો. અને એ ઘટનાને આ વૈશાખી પૂનમ ગઈ ને, એ દિવસે 900 વર્ષ પૂરા થાય. એ વાદીદેવ સુરી મહારાજ એમના ગુરુ વિનંતી કરી શાંતુ મહેતાએ, ગુજરાતનો મહામંત્રી છે, સાહેબ પગલા કરશો. શાસન પ્રભાવક શ્રાવક છે, સ્વાર્થી નથી. કોઈ ગુરુ પાસે કંઈક લઈ લેવું છે એવું નથી. શાસન પ્રભાવક શ્રાવક છે, માટે ગુરુ ભગવંતે રજા આપી કે ભલે આવી. અને વાદીદેવ સુરી મહારાજ પોતાના શિષ્ય સાથે એમના ઘરે પગલા કરવા ગયા. આખી હવેલીમાં, તમે બધી રૂમમાં લઈ જાઓ ને મહારાજ, તમે તો દુકાનમાં લઈ જાઓ. દુકાનમાં તમે ગુરુને લઈ જાઓ છો ને, એ આશાતના છે, બીજું કાંઈ નહીં. ક્યાં લઈ જાઓ? ત્યાં શું કરો છો? સામયિક કરો છો?
ત્યાં શું કરો છો? પ્રતિક્રમણ કરો છો? શું કરો છો ત્યાં? શેના માટે લઈ જાઓ છો? મારા વ્યાપારમાંથી પાપ છૂટી જાય એ બુદ્ધિથી લઈ જાઓ છો કે મારો વ્યાપાર વધી જાય એના માટે લઈ જાઓ? તમે આરંભ સમારંભ કરો છો એમાં ગુરુના પગલા? હા, તમે સંકલ્પ કરતા હો કે સાહેબ આ દુકાને આપ આવો, હું બધા જેટલા પણ ખોટા કામ છે બધા છોડી દઈશ, સંપૂર્ણ ન્યાયથી હું ધંધો કરીશ, લઈ જાઓ, ચાલો હું આવું બધાની દુકાન. નહીં કરતા આવા ધંધા. કાઠિયાવાડ તો બાપા સારું છે, મારે આ પાટો છે, મને ઘણો ફાયદો થયો છે આનાથી. નહીં કરતા, નહીં. એની ગરિમા જાળવો. આ વ્યક્તિની નહીં, એ વ્યક્તિએ જે વેશ ધારણ કર્યો છે ને એમાં પ્રભુના માર્ગની ગરિમા છે, એને નીચી નહીં લાવતા. વ્યક્તિ ઓછો વધતો હોઈ શકે, પ્રભુનો માર્ગ એટલો હલકો નથી, એટલો સામાન્ય નથી કે આપણને જેમ ભાવે તેમ ઉપયોગ કરી લઈએ. નહીં, એની ગરિમા જાળવજો. નહીં, દુકાને શેના માટે, ઓફિસે શેના માટે, કારખાનામાં શેના માટે? ગયા ગુરુ ભગવાન કાંઈ એક હરફ વાદીદેવ સુરી મહારાજ બોલતા, એક અક્ષર બોલતા. શાંતુ મહેતાને એમ થાય કંઈક ગુરુ મહારાજ, સ્વાભાવિક શ્રાવકના મનમાં એમ હોય, અવળી 7 માળની હવેલી છે અને નાના મહારાજને પૂછે છે, સાહેબ તો કે ભાઈ સાધુ સાવધ્યની અનુમોદના કરે નહીં. ગુરુ આવ્યા છે ને એ તમારા શ્રાવકપણાના સમર્થન માટે આવ્યા છે, તારી હવેલીના સમર્થન માટે. તમારી સંપત્તિ, તમારો વૈભવ એની અનુમોદના માટે નથી આવ્યા. તમે શ્રાવક છો, તમે સંઘને શાસન માટે સહાયક છો, તમે પણ શાસન પ્રભાવક છો. બસ એ ગુણ તમારો વધે એ બુદ્ધિથી ગુરુ આવ્યા છે આ હવેલીની પ્રશંસા કરવા. તો પણ શું કરું તો પ્રશંસા કરે? મારે તો જોઈએ જ કે હવેલી અપાસરો બનાવી દે. હજી તો રહેવા નથી આવ્યા હો. બસ આટલું જ સારું. ગુરુ મહારાજ નીચે ઉતર્યા, દરવાજે પહોંચ્યા, સાહેબ આ હવેલી ઉપાશ્રયમાં ભેટ. ભાગ્યશાળી, તમે ખૂબ ઉત્તમ કામ કર્યું છે. ગુરુ ભગવંતના મુખના 2 અનુમોદનાના શબ્દો માટે શ્રાવક શું છોડી શકે? તમે આ વિચાર કરો. શ્રાવકનું સત્વ કેવું હોય, પ્રભુ શાસનને વરેલા જીવનું સત્વ કેવું હોય? ગુરુ આટલું કહેશે ને સરળ કર્યું, બસ છોડી દીધું. મારું ઘર હશે ને તો અમે તો પાપ વ્યાપાર કરવાના છીએ, અમારી તો અહીંયા પાપની પ્રશંસાઓ થવાની છે, અહીંયા રંગ રાગ થવાના છે, આજ આવતીકાલથી ઉપાશ્રય બનશે, અહીંયા આરાધના થશે, ગુરુ ભગવંતોના પગલા થશે. અહીં તો ગુરુ ગોચરી કરશે ને તોય મારા કર્મો ખપશે, અહીં ગુરુ સૂઈ જશે ને તોય મારા પાપ ખપશે. પસંદ પસંદ જાય, ક્યાંય પાપનું સમર્થન ન થઈ જાય, ક્યાંય સંસારની અનુમોદના ન થઈ જાય. ના, અમારે કરવી પડે છે, કરવી જ પડે છે. અપેક્ષાઓ હોય છે, નહીં રાખતા, ક્યારેય નહીં રાખતા. આશીષ માગજો, ગુરુ પાસે માગજો. કોની પાસે માગશો? પણ એવું માગજો કે સાહેબ આ પૈસો છે ને બસ પરિગ્રહ લાગે એવી બુદ્ધિ આવે ને એવા આશીષ આપજો. જ્યારે પણ ખર્ચું ત્યારે એમ થાય કે સર્વસ્વ છોડી દઉં એવી બુદ્ધિ જાગે એવા આશીષ આપજો. આશીષ તો લેવાના જ છે, ક્યાં જઈશું ગુરુ સિવાય? પણ આ આશીષ, બીજા બધા તો ખૂબ માગ્યા, સંસાર માટે ખૂબ માગ્યા, ગુરુને નહીં ડૂબાડતા ને તમે નહીં ડૂબતા. ચાલશે, અમારા ત્યાં તકલીફ છે સાહેબ, આપ ચિંતા નહીં કરો, એ તકલીફો ચાલ્યા જ કરે. આપે તો જે મુખ્ય તકલીફ છે એના માટે તમે વૈદ્ય છો, તમે આ સંસારની તકલીફો માટે નથી. તમે અમારા આત્માની તકલીફ માટે છો, આત્માની વ્યાધિ માટે છો, આત્મામાં આવતા વિઘ્નો માટે છો. તમે આ સંસારની તકલીફો માટે અમે તમારી પાસે નથી આવતા. કરો નક્કી, કોઈ દિવસ નહીં જાઉં.
અરે તમારું સમર્પણ હશે ને એમને એમ બાધા ટળી જશે. એકવાર કેળવો તો ખરા, એકવાર કેળવો. નહીં નાખો એમને આ પ્રશંસામાં, નહીં નાખો એમને અનુમોદનામાં, નહીં. અમદાવાદમાં વિશ્વકોશ સંસ્થા છે, સાંભળ્યું છે ને? વિશ્વકોશ સંસ્થા કુમારપાળભાઈ ચલાવે છે, કુમારપાળ દેસાઈ. બહુ અદભુત છે, જવા જેવું છે, જોવા જેવી સંસ્થા છે. એક વ્યક્તિને દાન આપવું, શ્રેણિક ભાઈ આ તે બધા મોટા માણસો બધા મીટિંગ ચાલી રહી અને પેલા ભાઈ પણ આવ્યા. એમણે ઈચ્છા, દીપચંદ ગાડી બધા જ હતા ત્યાં, એમણે ઈચ્છા વ્યક્ત કરી હશે. શ્રેણિક ભાઈને કીધું કે મારે આ સંસ્થાને 1 કરોડ રૂપિયા દાન આપવા. એટલે શ્રેણિક ભાઈએ કુમારપાળ ભાઈને વાત કરી કે ભાઈ, અને સંસ્થાને જરૂર હોય જ, રોજ જ્ઞાનના આના બધા કામો ચાલતા હોય, ત્યાં અનેક પ્રકારના ફંક્શનો જ્ઞાનના જ ચાલતા હોય, સેમિનાર ચાલતા હોય, કોઈ બહારથી બોલાવીને વક્તાને લાવતા હોય, અને એ રીતે જ્ઞાન વૃદ્ધિના કામ ચાલતા હોય, એટલે જરૂર તો પડવાની. પણ જેવું એમણે કીધું કે ભાઈ કરોડ રૂપિયાનું દાન આપવા માંગે છે, પહેલી જ ક્ષણે કુમારપાળ ભાઈએ ના પડી. શ્રેણિક ભાઈને કીધું, બહુ પ્રેમથી એમને મના કરી દો. એ જે વ્યાપાર કરીને પૈસા કમાવે છે, યુવાનોને ગુમરાહ કરીને પૈસા કમાવે છે, એ પૈસા મારી સંસ્થાને જોઈતા નથી. હું તો મારી જાત ટટોળું છું, આટલું સત્વ મારામાં છે. અંદર ઢંઢોળવાનું છે કે હું આ સત્વ કેળવી શકું ખરો, હું એને ના પાડી શકું ખરો. પૈસાનો વાંધો નથી, એના રસ્તાનો વાંધો છે. સાધન શુદ્ધિ એ અનિવાર્ય હતી. સાધન શુદ્ધિની વાત તો ગાંધીજીને વિનોબાજીએ પણ કરી. પૈસો શેનો છે? હાયનો છે કે હાશનો છે? પૈસો શેનો છે? તમારા બ્લડ ગ્રુપ ગમે તે બાટલ ચડે તમને, કે તમારી સાથે મેચ થાય, તમારા શરીર સાથે મેચ, અને ગમે તે ચડાવી દીધું હોય તો રિએક્શન આવે, તરત જ તમારી બોડી રિએક્ટ કરે, નહીં આ નહીં ચાલે. તમે જે ધર્મ શાસન પામ્યા છો એને અનુરૂપ પૈસો છે આપણો? એ ગ્રુપનો પૈસો છે? સાચું કહો. જે પ્રભુનો માર્ગ પામ્યા છો, જે પ્રભુનો શાસન પામ્યા છો, એ શાસનના ગ્રુપનો પૈસો છે આપણો. સાધન શુદ્ધિ પસંસહ પસંસણિજ્જાય. જ્યારે જુઓ ત્યારે કશું શેર બજારમાં કમાય ને તોય પાર્ટી આપે, બંગલો બાંધે તો પાર્ટી આપે. દરેક પાપ વ્યાપાર માટે આપણે પાર્ટી આપીએ. દરેક પાપ વ્યાપાર માટે બીજા પ્રશંસા કરે એની આપણે રાહ જોતા હોઈએ, નહીં જોતા. કોઈ કરે ને પ્રશંસા તો ચેતી જજો, રાજી થવા જેવું નથી, ખુશ થવા જેવું નથી. પાપના સમર્થનથી જ સંસાર ચાલે છે. જે દિવસે પાપનું સમર્થન બંધ થયું ને એ દિવસથી સંસારને તાળા લાગવાના શરૂ થઈ જશે. સમર્થન બંધ કરો. ભલે પુણ્યથી મળે છે પણ એની અનુમોદના ન હોય, સંસારની અનુમોદના કરશો? હા, પુણ્યથી મળે અને પુણ્યના માર્ગે વહે ને એનો રાજીપો વ્યક્ત કરે છે. બસ મારામાં એવી બુદ્ધિ આવે કે જેટલું પુણ્યથી મળે એટલું જ લેવું, અને એ મળે એ ધર્મના માર્ગે જવા દે. મારા ઉપભોગ માટે, મારા ઉપયોગ માટે એટલું જ રાખવું જેટલી મારી આવશ્યકતા હોય. બસ એથી વધારે કશું જ નહીં. કોઈ અનુમોદના નહીં, કોઈ પ્રશંસા નહીં. ધર્મ માર્ગે જવા દો ભાઈ, જવા દો. જવાબ આપ્યો છે, કોની પ્રશંસા કરશું? તાઈમ ચિય વિબુહાણમ પ્રશંસણિજ્જાઈમ તહય જાઈમ ચ તેહિમ ચિય ભણિયાઈમ સંમત્તન્નાણ ચરણાઈમ. ગઈકાલે કહ્યું શું સાંભળશો? શું છે સાંભળવા જેવું? શું કીધું છું? જીનવા. પ્રભુના વચનો એ સાંભળવા જેવા છે, એ જ પ્રશંસા કરવા જેવા છે. કોની પ્રશંસા કરશો? પ્રભુ વાણીની પ્રશંસા કરજો. બીજી કોઈ વસ્તુ આ સંસારમાં પ્રશંસા કરવા લાયક છે
એક પરમાત્માની વાણી, એક સમ્યક્ત્વ ગુણ, એક જ્ઞાન ગુણ અને એક ચારિત્ર ગુણ. જ્યાં દેખાય ત્યાં તમારું હૃદય પુલકિત થવું જોઈએ, આનંદિત થવું જોઈએ, રોમાંચિત થવું જોઈએ. એની બે વાત કરવાનું મન થવું. પ્રભુ વાણીની પ્રશંસા, આ શાબ્દિક પ્રશંસાની વાતો નથી ખાલી બસ તમે બોલી ગયા એ નહીં. તમે એવું કરજો કે તમને જોઈને બીજા પ્રભુના વચનની પ્રશંસા કરે, અને તમે એવું જીવજો કે તમારું આચરણ સ્વયં પરમાત્માના વચનની પ્રશંસા બની જાય. બંને એવું કરજો કે બીજાને તમને જોઈને આ પ્રભુના વચનની અનુમોદના કરવાનું મન થાય, પ્રભુ શાસનની અનુમોદના કરવાનું મન થાય. અને એવું જીવજો કે તમારું દરેક પગલું, તમારું દરેક આચરણ, તમારી દરેક ચેષ્ટા એ પ્રભુના વચનની પ્રશંસા બની. એક પૂંજણી લઈને પૂંજો ને એ પ્રભુના વચનની પ્રશંસા જ. બાથરૂમમાં જઈને નાહવા જાઓ અને તમને એમ થાય કે ના, ફુવારો કરીને નથી નાહવું, નળ ખોલીને નથી નાહવું, ડોલમાં પરિમિત પાણી લઈને નાહવું છે ને, તો એ પણ પ્રભુના વચનની પ્રશંસા જ છે. આઠમ ચૌદસ આવે, અરે રે આજે લીલોતરી નથી ખાવાની, તો એટલું જાણજો કે પ્રભુના વચન હજી ગમ્યા નથી. કેમ આનંદ ન થાય? એકાદ દિવસ ત્યાગ કરવાનો આવે તો આગલા દિવસથી કેમ આમ પેટમાં ફાલ પડવા માંડે? તમારે જે ખાવું હોય ખાજો, અમારા માટે બનાવજો. ઘણા ઘર છે આવા, ઘણા ઘર છે આવા, ભાગ્યશાળીઓ ઘણા છે. દરેક આચરણ પ્રભુના વચનની પ્રશંસા છે. બોલવાથી શું થશે? બોલવાથી આચરણ એ જ પ્રશંસા. દુકાને બેઠા છો, તમારી પાસે તક છે, કોઈ આવીને કહે છે આવું કરીએ તો આમ મળે એમ છે, પણ એમ થાય કે ના, આ મારા પ્રભુના વચનને, આજ્ઞાને અનુરૂપ નથી, અને તમે છોડી દો ને, તો એ પ્રભુના વચનની પ્રશંસા છે. આ કર. સમય છે, બે વિકલ્પ તમારી સામે છે. ઉપાશ્રય જઈને સામાયિક કરી શકો એમ છો, ઘરે બેસીને ટીવી જોઈ શકો એમ છો. શું પસંદ કરશો? સામાયિક પસંદ થતી હોય અંદરથી, બંને આવશે, શું કરીએ? ઘણાય છે અહીંયા વિદ્યાનગરમાં જે અત્યારે સૂતા છે, અને તમે અહીંયા આવ્યા. આ પ્રશંસા છે, આ પ્રભુ વચનની પ્રશંસા છે, અનુમોદના છે. મારું આચરણ એવું હોય અને ક્યાંય પણ કોઈનામાં પણ શ્રદ્ધા ગુણના દર્શન થાય, બસ ખૂબ રાજી થશે. તમારે જે મેળવવું છે એ ક્યાંય દેખાય ને તો ખૂબ રાજી થજો. તમારા જીવનમાં સહેજે એનો પ્રવેશ થઈ જશે, સહેજે તમારા જીવનમાં આવી જશે. બહાર પત્રિકા લગાડેલી હોય, મેં તમને કહ્યું, કોઈક દીક્ષા લઈ રહ્યું છે, કોઈક ઉપદાન કરી રહ્યું છે, કોઈક નવાણું કરી રહ્યું છે, કોઈક કંઈક કરી રહ્યું છે. એ જે રીતે કરતા હોય એ, પણ એ આરાધના જે કરી રહ્યા છે ને, બસ એની અનુમોદના. 2 મિનિટ ઉભા રહેજો, બોર્ડ આગળ જોજો કોણ લઈ રહ્યું છે. હૃદયના ભાવથી એની અનુમોદના કરજો. આ જીવ નીકળી રહ્યો છે, અનુમોદન. મારા ચારિત્ર મોહનીય કર્મ ખપે એના માટે કરવાનું. કેવી કેવી શ્રદ્ધા હોય છે જીવોને, કેવો કેવો ત્યાગ કરતા હોય છે. અમેરિકા રહેનારા બેન છે, એને એટલે આ ત્યાગમય જીવન જીવવું જોઈએ, આ વાત એવી હૈયે વધી ગઈ. એને 17 વર્ષ સુધી મીઠા વગરની રસોઈ ખાધી છે. કેટલા વર્ષ પછી શરીરને અનુકૂળ ન રહ્યું અને પછી એ કરવું પડ્યું, પણ 17 વર્ષ મીઠા વગરનું જ. હવે મીઠું ન ખાતો હોય, બીજો કયા સ્વાદ લેતા હોય? સમજી શકાય એવું. કેવી શ્રદ્ધા, ઘૂંટાઈને પડી હોય શ્રદ્ધા. કોઈ પણ પરિસ્થિતિ હોય, કર્મો
ને સામે રાખીને રાજી રહે ને એ શ્રદ્ધા છે. શ્રદ્ધા શું? ગમે તેવા સંયોગો મળ્યા હોય છતાંય ધર્મ છૂટે નહીં, ધર્મ ભાવમાં જરાય ઉણપ આવે નહીં. ગમે ત્યાં ગયા હોય, ગુરુ ભગવંતો પાસે ગયા હોય, ભગવાન પાસે પ્રાર્થના કરી હોય અને છતાંય કોઈ કામ ન થતું હોય, કોઈ કામ સીધું ન થતું હોય, અંતરાય તૂટતા ન હોય અને છતાંય ધર્મનો ભાવ એનો જરાય ઓછો ન થાય, આ શ્રદ્ધા જ. આવા કેટલાય દાખલા તમારી આંખ સામે છે. હર્ષદભાઈ ઓળખો વલભીપુર વાળા? તમે તો બધા ઓળખતા છો. કેવી સ્થિતિ હતી તમે જોયેલા હશે, બધા જોયેલા હશે. સંપૂર્ણ આજાર જીવ છે, સંપૂર્ણ પરાધીન જીવ છે. વલભીપુર તલેટીની પ્રતિષ્ઠા હતી સાહેબજીની નિસરામાં, સૂર્યોદય શ્રીભાઈ બધા હતા, સાહેબ વડીલ હતા. એ વખતે અમે વિહાર કરીને આવતા હતા અમદાવાદ, અને એ મને લાગે પાણવી કે ક્યાંક વંદન કરવા માટે આવ્યા હર્ષદભાઈ. એમને તો વ્હીલચેર પણ ગાડીમાં જાય એ રીતની જ ગાડીનું બધું સેટિંગ કરેલું હતું, એમાંથી કાઢીને સાંજના ટાઈમે આવ્યા હતા. સાહેબ બેઠા બહાર પાટ ઉપર અને એ સામે બેઠા, બધી વાતો ચાલે. અચાનક સાહેબે પૂછ્યું કે હર્ષદભાઈ, આટલું પુણ્ય છે, આટલું સરસ તમે લાભ લો છો, પણ આ તમારું શરીર, તમારી સ્થિતિ, આખો દિવસ ઓક્સિજન લગાડી રાખવું પડે છે, કોઈ ઉપાડે તો ઉપાડવાનું, કોઈ ખવડાવે તો ખાવાનું, બધી જ પરાધીનતાઓ છે, તમને કેવું લાગે છે? હર્ષદભાઈએ જે જવાબ આપ્યો ને, આંખો ભીંજવી ગઈ. કે સાહેબ, હું આ સ્થિતિને મારા પ્રભુનો ઉપકાર માનું છું. સાહેબ, એટલું બધું પુણ્ય છે, પોતે કે એટલી બધી સંપત્તિ છે કે મને પોતાને ખબર નથી કે મારી પાસે શું છે. અને આ પુણ્યની સ્થિતિમાં જો હું સાજો હોત ને સાહેબ, તો ભોગ વિલાસમાં પડ્યો હોત, જ્યાં ત્યાં આંટા મારતો હોત, પરદેશોમાં રખડતો હોત અને ગમે તે કરતો હોત. આ પ્રભુનો ઉપકાર છે કે આ સ્થિતિ મને આપી છે, તો મને ધર્મ શું છે? આ શ્રદ્ધા છે. ફરિયાદ કરતા પહેલા એકાદ વાર આવા વ્યક્તિની સામે જોજો, એની શ્રદ્ધા જુઓ તમે. ઉનાથી આદિશ્વર ભગવાન લાવ્યા, હજી ગભારામાં, એટલે પ્રભુજીના પ્રવેશના મુહૂર્તને 15 દિવસની વાર છે, ખાલી 15 દિવસની વાર છે. હવે પરમાત્માને ક્યાં રાખવાના? ક્યાં રાખ્યા? એમણે પોતાના ઘરમાં આરસનું દેરાસર બાંધી. ભાઈ બાંધતા હતા ને, લોકો એમ કે ભાઈ એક 15 દિવસ માટે આટલું બધું. હર્ષદભાઈએ કીધું, ભાઈ તમે એમ જુઓ છો કે કેટલા દિવસ રાખવાના છે, હું એ જોઉં છું કે કોને રાખવાના. તમે એ જુઓ છો કે ભગવાન કેટલા દિવસ રહેવાના છે, હું એ જોઉં છું કે કોણ રહેવાનું છે. એ કોણ છે? 3 લોકનો નાથ છે, એને જેમ તેમ રાખા. એક ઓટલો બાંધીને હું મૂકી દઉં, પ્રભુ કાંઈ નથી કહેવાના. મારી શ્રદ્ધા શું કે? ગણતરી કરે વાણીઓ હોય, શ્રાવક નહીં. ગણતરી હોય જે તમને વગર ગણે. તમે ઈચ્છો છો એવું કે ભગવાન એટલું આપે કે ગણી ન શકાય, અને તમે ગણીને આપો. આ શ્રદ્ધા. આની અનુમોદના. આવું જ્યાં જ્યાં રોજ જાણવાની કોશિશ કરો ક્યાં શું. અને આવે છે અત્યારે તો તમારી પાસે આ સોશિયલ મીડિયા એવું માધ્યમ છે, તમે ધારો તો ઉત્તમનો પ્રવાહ આવે, અને તમે ધારો તો અધમનો પ્રવાહ આવે. બધું જ શક્ય છે. ગટર પણ આપણે ત્યાં ઠલવાય અને ગંગાએ આપણે ત્યાં આવે. આપણે જો કે બંને ચાલુ રાખ્યા, એટલે ગટર ગંગા કહેવાય. શ્રદ્ધા ગુણ આવો જ્યાં જોવા મળે. તમે કોઈ પુસ્તક વાંચતા હો, કોઈ ચરિત્ર વાંચતા હો, કોઈનું જીવન વાંચતા હો, કોઈ ગુરુ ભગવંત વિશે જાણતા હો, તમે જુઓ કેવા પુરુષાર્થ કરનારા ગુરુ ભગવંતો છે. શ્રદ્ધા વગર સંભવ નથી. આ હેમ વલ્લભ સુરી મહારાજ, આ જીવન આંબિલ, આ એમને શક્ય છે.
કઈ કક્ષાએ શ્રદ્ધા પહોંચી હોય ને ત્યારે સમભાવે રોજ આંબિલ થઈ શકે. આપણે તો 9 આંબિલ કરવા હોય તો બીજા દિવસથી ગણવાનું શરૂ થાય, હવે 7 બાકી, હવે 6 બાકી. આ તો મારી વાત કરું છું, ગણવાનું શરૂ થઈ જાય. શ્રદ્ધા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે પોતાની ઈચ્છાઓની ઉપેક્ષા થઈ શકે. શ્રદ્ધા ઊંચે ચડાવો, ઈચ્છાઓ એમને એમ સમાપ્ત થઈ જશે. આપણી ઈચ્છાઓ ઉપર છે માટે શ્રદ્ધા નીચે છે, શ્રદ્ધા ઉપર થશે તો ઈચ્છાઓ નીચે થઈ. ઈચ્છા તો એમને નહીં થતી હોય, થાય, પણ ઉપેક્ષા ભલે થતી ઈચ્છા એ એક બાજુ રહે. મારે શું કરવાનું? શ્રદ્ધા પ્રમાણે જીવવું એ ધર્મ છે, ઈચ્છા પ્રમાણે જીવવું એ સંસાર. શ્રદ્ધા પ્રમાણે આવો શ્રદ્ધા ગુણ જ્યાં જોવા મળે. તમે તો મૈણાને સાંભળ્યા છે, તમે તો સીતાજીને સાંભળ્યા છે, બધા વિશે જાણો છો. કેવી શ્રદ્ધા! અનુમોદના કરજો. જ્ઞાન ગુણની પ્રશંસા. શેની પ્રશંસા કરો? એવો વિષય છે જેની સાથે આપણે કાંઈ લેવા દેવા. કઈક વૃદ્ધિ થાય એવું કરો. હવે ભાવનગરમાં જરૂર છે સાધુ સાધ્વીજી આવે ને તો એને ભણાવનારા પંડિતજી અહીંયા મળે એવું કંઈક કરો. ભાવનગરનો સંઘ સક્ષમ, હું માનું છું સક્ષમ. આપણે નક્કી કરીએ 2 બોલી નહીં બોલવા, જવા ચાલે. તમને કહી દો બોલી નહીં બોલતા, તમે આમાં મને લાભ આપો. પંડિત અહીંયા રહેશે ને, સાધુ સાધ્વી ભણશે, શ્રાવક શ્રાવિકાઓ ભણશે, એના માટે લાવ, હું બધું આપું. આ અનુમોદના છે, આ પ્રશંસા છે. હું નથી ભણી શક્યો, કઈ વાંધો નથી, પણ જે ભણે છે. કૃષ્ણ મહારાજા, આજે કૃષ્ણનો આટલો મહિમા કેમ છે? ખબર છે તમને કેમ આટલો મહિમા છે? ઉત્તરાધ્યાયની ટીકામાં, ભાવ વિજય મહારાજની ટીકામાં આ આખી કથા લખેલી છે. દીક્ષા નથી લઈ શકવાના, નક્કી જ છે. વાસુદેવ છે એને નરકે જ જવાનું છે, નક્કી જ. પણ દીક્ષાનો પક્ષપાત, મહત્વનો ગુણ છે પક્ષપાત. પક્ષપાત કેળવો. મેળવી શકાય કે ન મેળવી શકાય, પણ રોમ રોમ પક્ષપાત હોવો જોઈએ. સમ્યક દર્શન ગુણનો, સમ્યક જ્ઞાન ગુણનો, સમ્યક ચારિત્ર ગુણનો, આમ રોમ રોમ પક્ષપાત હોવો. બસ આ જ સાચું છે. રોજ તમારી જાતને કહેવું જોઈએ હું ખોટું કરી રહ્યો છું. ઘરેથી દુકાને જાઓ ને, ઘરેથી ઓફિસે જાઓ, ઘરેથી કોઈકના લગ્નમાં જાઓ, કોઈના રિસેપ્શનમાં જાઓ, કોઈની પાર્ટીમાં જાઓ, વ્યવહાર છે જવું જ પડે, પણ પહેલું વાક્ય તમારું એ હોવું જોઈએ હું ખોટા રસ્તે પગલાં માંડી રહ્યો છું. આ પક્ષપાત. પક્ષપાત તો કેળવો. પક્ષપાત હશે તો શ્રદ્ધા વિશુદ્ધ બનશે. તસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ ચરણકરણહીનાનામ અબ્ધૌ પોત ઇવેહ પ્રવચન રાગ શુભોપાય. ઉપાધ્યાયજી મહારાજ પોતાની જાત માટે નિવેદન કરે છે. અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ, પ્રભુ અમે પ્રમાદગ્રસ્ત છીએ. જેણે પોતાના જીવનની ક્ષણે ક્ષણ સ્વાધ્યાયમાં, ગ્રંથ સર્જનમાં આપી દીધી છે, એ એમ કહે છે કે અમે પ્રમાદી છીએ. આપણે તો પુરુષાર્થી છીએ. કેટલું બધું કરીએ છીએ. ચરણ કરણહીના નામ. સાહેબ ચારિત્ર તો લીધું છે, પણ ન ક્રિયા ન આચાર, એકેય વસ્તુના અમારા ઠેકાણા. એટલે કોઈકે સવાલ કર્યો, જો તમે આ સ્થિતિનું વર્ણન કરતા હો તો હવે તમારે તરવાનું તો ક્યાં રહેતું જ નહીં ને, તો તમારું કલ્યાણ કેમ થાય? શાસન પામ્યા છો, પ્રભુના વચનો પામ્યા છો, જ્ઞાન પામ્યા છો, અને છતાંય તમે પ્રમાદમાં છો, તમારું ચારિત્રનું ઠેકાણું નથી, તો છતાંય છાતી ઠોકીને કહે છે કે મારું કલ્યાણ થશે. છતાંય છાતી ઠોકીને કહે છે ભલે મારા કોઈ વસ્તુના ઠેકાણા નથી, પણ મારું કલ્યાણ થવાનું. પણ કઈ રીતે? અબ્ધૌ પોત ઇવેહ પ્રવચન રાગ શુભોપાય. દરિયામાં જેમ વહાણ હોય, હવે મને ચાલતા ન આવડતું હોય,
મને ઊભા રહેતા ન આવડતું હોય, મારું શરીર આખું કંપવાથી કંપતું હોય, તો હું તરી શકું કે ન તરી શકું? દરિયાને પાર જઈ શકું કે ન જઈ શકું? જઈ શકાય. કેમ? વાણ છે, વાણમાં બેસી ગયા, તમે તરી જવાના. બસ મારી પાસે પણ વાણ છે. કયો? પ્રવચન રાગ શુભોપાય. પરમાત્માના પ્રવચનનો, પરમાત્માના શાસનનો અવિહળ રાગ, એ પક્ષપાત, એ મારા માટે એક વાહન છે, અને એમાં બેસીને હું તરવા. બીજું કંઈ ન હોય તો પણ હું મારા દોષને છાવડતો નથી, હું મારા અવગુણને ઢાંકતો નથી, હું મારા પાપને દબાવવાની કે એને સારું કહેવાડવાની મહેનત કરતો નથી. આ પ્રવચન રાગ. આટલું તો આપણે કેળવીએ, આટલું જો આ જીવનમાં આવશે ને, આટલું જ. બસ પક્ષપાત કેળવો, પ્રચંડ પક્ષપાત હોવો જોઈએ. ક્યાંય એની પાર્ટી બહુ સારી હતી, ઠીક છે, બે શબ્દો બોલવા પડે વ્યવહારથી, ઓકે, પણ અંદર ચચરાટ થવો જોઈએ. હજી હું એ વ્યવહારમાં જીવું છું કે જ્યાં મારે પ્રશંસા કરવી પડે. કલ્પસૂત્ર સાંભળીએ ને, એમાં પેલા ગેરિક તાપસની વાર્તા આવે, અરે કાર્તિક શેઠની. આખી વાર્તા આપણે નથી કરવી, પણ પેલો ગેરિક તાપસ આવ્યો, આખું ગામ ગયું છે, કાર્તિક શેઠ નો કે. હવે એને 50,000 માણસ આવ્યું, એ નહીં, કાર્તિક ક્યાં ગયો? સંસારના દુઃખી જીવોનું પ્રતીક છે. કેમ દુઃખી? બિયાસણામાં જોજો, આ વસ્તુ નથી. એ બાટકા ડોલચામાં આવે છે કે નહીં? ડોલચા ક્યાં આવે છે ને પૂરેપૂરા. મહુવામાં અમારે એવું થયું હતું, બહુ, હું કેટલા વર્ષની વાત કરું, 33-34 વર્ષ પહેલાની વાત કરું. ત્યારે કંઠાભરણ તપ કરાવેલ. હવે 250 જણા હતા મને લાગે, અને ખૂબ ભક્તિ કરે. જેને બેયાસનાનો લાભ લીધો મહેશભાઈ, ખૂબ ભક્તિ કરે, પણ તોય મારા બેટા બધા ડોલ ચાલે. એટલે સાહેબને ફરિયાદ કરી, સાહેબ આ શું? એટલે સાહેબે કીધું વાંધો નહીં, આપણે, સાહેબે વ્યાખ્યાનમાં જાહેર કર્યું, દરેકને ડોલચું લાવવાની છૂટ, પણ 175 જણ માટે લાવવા. જે વસ્તુ લાવો 175 જણ માટે લાવવાની, એકલા માટે નહીં લાવ. બીજે દીધી બધા બંધ થઈ. કોણ લાવે? 175 બનાવે કોણ? એટલું બનતું હોત તો ઘરે બેસનું ન કરી લે. આટલી ક્ષમતા હોત તો ઘરે બેસનું કરે જ ને તબિયતથી. હું શું કહેતો હતો? વાતે ચડી ગયો. હા, કાર્તિક છે. ઈ કેમ ન આવ્યો એમ? આ હું કહેતો આ આઈટમ કેમ નથી બનાવી? એ ફરિયાદ હોય. પેલા એમ થયું આ તો મારું અપમાન થયું, ઈ કેમ ન? રાજાએ આમંત્રણ આપ્યું, મારે ત્યાં જમવા આવજો. કાર્તિક, અરે ગેરિક તાપસે શરત મૂકી, કાર્તિક શેઠ પીરસવા આવે તો આવું જમવા. રાજા કે એમાં શું મોટી વાત છે, આવજો ને તમે, કાર્તિક શેઠ આવશે. અને રાજાએ આદેશ કર્યો. હવે રાજાનો આદેશ છે, એમાં કાંઈ ચાલે નહીં. રાજા વિયોગેણમ, આપણે સમ્યક્તનું વ્રત ઉતરીએ ને, એમાં રાજાના આદેશનો અપવાદ ગણ્યો છે. ક્યારેક માનવું પડે, તમારું ચાલે નહીં. આવવું પડ્યું, પીરસવું પડ્યું. એ પીરસે છે ને, પેલો આમ કરે છે, કાપ્યું ને તારું નાક. અને તે વખતે કાર્તિક શેઠ શું વિચારે છે? મુદ્દો એ જ, જો પહેલા હૈયામાં તો હતું જ કે સંયમ લેવું છે, જો પહેલા લઈ લીધું હોત ને તો આ દિવસો જોવાના પડ્યા. આ સંયમ નથી લીધું, પરમાત્માના માર્ગે ન ચાલ્યો, એટલે આજે આ દશા છે. એમ મને ને તમને થવું જોઈએ કે આ પ્રશંસા કરવા માટે આવવું પડે છે, જેની ને તેની પ્રશંસા કરવી પડે છે, જે તે કાર્યોની અનુમોદના કરવી પડે છે. આમાંથી ક્યારે છૂટાશે એવી પ્રાર્થના પ્રભુને કર. બીજે દિવસે એટલા માટે પરમાત્મા પાસે આવે, ભગવાન આમાંથી છોડાવો, આ પાપ વ્યાપારમાંથી છોડાવો, આ અનુમોદનામાંથી છોડાવો. નથી કરવી અનુમોદ. આટલું આ પક્ષપાત, આ પક્ષપાત. આવો પક્ષપાત કેળવો. મેં જે ખોટું કર્યું એ ખોટું જ છે, અને એની પ્રશંસા કોઈ મારી પાસે આવીને કરે. ધારો કે તમને બહુ મોટો વ્યાપારમાં લાભ થયો હોય અને કોઈનો ફોન આવે ને, ફોન કટ કરી દેજો. નથી સાંભળવી અનુમોદના, કારણ કે પાપની બુદ્ધિ વધે છે, એના પ્રત્યેનો લગાવ વધે છે.
લોકો પ્રશંસા કરે, આપણને એમ લાગે ઘડીભરની પ્રશંસા છે, પણ એ પ્રશંસા આપણી અંદરના રાગને પોષી દે છે, આપણી અંદરની પરિગ્રહ સંજ્ઞાને ઓર પુષ્ટ કરી દે છે. મન છે ભાઈ, એને પ્રશંસા મળશે એટલે ઢાળ મળ્યું, ઢાળ મળે એટલે મન ઢળવાનું. પક્ષપાત કેળવજો. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, કંઈ જ નથી મારામાં, પણ મારામાં શાસનનો પક્ષપાત છે, અને એનાથી હું તરીશ. કૃષ્ણ મહારાજાને આજ દીક્ષા નથી લઈ શકવાનો ખબર જ છે, પણ એટલો બધો તીવ્ર પક્ષપાત છે. બધાને કીધું છે ઘરમાં રોજ કેવો નિયમ, પોતાની દીકરી રોજ પગે લાગવા આવે, બેટા રાણી થવું છે કે દાસી થવું છે? કોણ કે દાસી થવું? કોણ કે? કોઈ ના કે. બધા જ રોજ એમ કે સાહેબ પિતાજી રાણી થવું છે. તો જા નેમિનાથના ચરણે. રાણીઓને પણ એ જ કીધું છે, રાણીઓને પણ, પોતાના દીકરાઓને પણ કોઈ બીજો વિકલ્પ પોતા માટે કર્યો નથી. મારું શું થશે ને બધા ચાલ્યા જશે ને બધા, કાંઈ જ નહીં. આખા ગામમાં ઢંઢેરો પીટાવે. જેને સંયમ લેવો હોય એના પૂરા પરિવારની આ જીવન જવાબદારી હું સંભાળીશ, તમે આપો, તમે તમારું કલ્યાણ કરો. આ પક્ષપાત છે, અને એટલે કૃષ્ણનો આટલો મહિમા છે. દીક્ષાનો આટલો પક્ષપાત હતો ને, એના લીધે આજે આટલો મહિમા છે. પક્ષપાત કેળવો, જ્ઞાનનો પક્ષપાત. હું મેળવી નથી શક્યો, હું ભણી નથી શક્યો, પણ હું સહાય કરું, હું કંઈક કરું કે જેથી બધા ભણે. તમે રાજી થાઓ, પાઠશાળા ચાલે છે, હું ભણી નથી શકતો, જઈને બેસો 10 મિનિટ અને અનુમોદના કરો. કેવા અદ્ભુત જીવો છે આ બધા, જ્ઞાન ભણે છે, પરમાત્માની વાણી ભણે છે, મહાપુરુષોના શબ્દો ભણે છે. અનુમોદના કરશો ને 10 મિનિટ બેસીને, તોય તમારા જ્ઞાનાવરણીય કર્મો ખપી જશે, તોય તમારી જ્ઞાન રુચિ પેદા થશે. આપણે તો જ્ઞાનની રુચિએ ખોઈ બેઠેલા છે. જ્ઞાન ચડતું નથી, ચડતું એ તો બીજા નંબરની વાત છે, રુચિ પણ નથી જાગતી, એવી આપણે કર્મની દશા છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ને તો જ્ઞાન ચડે નહીં, પણ મોહનીય ભળ્યું હોય ને તો જ્ઞાન ગમે છે. આપણા માટે કહી શકાય ગમતું નથી? ગમતું હોય તો પુરુષાર્થ હોય, ગમતું હોય તો પુરુષાર્થ હોય. પ્રશંસા કરજો, જ્ઞાન કરો. આ જ પ્રશંસા છે. હું પુરુષાર્થ કરું, હું મહેનત કરું, બસ લઈને બેસું. અરે મેં તમને કહ્યું હતું એક દિવસ, મને સમજાતું નથી, પણ એ ગણધર ભગવંતો, એ તીર્થંકર ભગવંતો, એમના મુખમાંથી પ્રગટેલા સીધા શબ્દો એ વાંચવાનું મને સૌભાગ્ય મળે ને તો એ આંખો ભીંજાવી. કેવા સૌભાગ્યશાળી છે એ શબ્દો આજે આપણી પાસે છે. કંઈ નહીં, ચડશે નહીં તો કંઈ નહીં, હું અડધો કલાક મહેનત તો ચોક્કસ કરીશ. મહેનત કરો, બહારથી કદાચ ફળ નહીં મળે, પણ અંદર કર્મના ભૂકા બોલાશે, અંદર કર્મ ખપી જશે. પેથડસા મંત્રી કુમારપાળ, કેવો જ્ઞાનનો પક્ષપાત હશે. બસ હેમચંદ્રાચાર્ય માને એક જ કામ, સાહેબ બસ તમે તમારી ક્ષમતા છે, તમારી શક્તિ છે, એનો પૂરો ઉપયોગ કરો, બાકી બધું હું સંભાળી લઈયા. જે લાવવા હોય લાવો, જે પૈસાની તો ચિંતા કરતા જ. અને અમને ગૌરવ છે, અમારો સંઘ એવો છે, પાછું વાળીને ક્યારેય જોતો. પણ બસ મારે એટલું જ કેવું છે, જ્ઞાન માટે પૈસા ખર્ચવાની જેટલી હોશ છે એટલું જ્ઞાન મેળવવાની થોડીક હોશ કેવો જરૂરી છે, બહુ જરૂરી છે. 700 લઈ આવો લખે, તાળપત્ર ખૂટી ગયા, અઠ્ઠમ પોતે કરે. મારા ગુરુનું કામ અટકે? શાસન દેવી હાજર કર્યા છે, આ કાશ્મીરથી લાવવાના. કોણ જાય કાશ્મીર? આજ જેવું નહોતું, હલો આટલો ઓર્ડર પેક કરો, નહીં, જાતે જઈને લાવવાનું હતું ત્યાં. અને શાસન દેવીએ એમને ત્યાં જે તાળના વૃક્ષો હતા બધા ખડતાળ, ખપમાં ના આવે એવા હતા, બધા શ્રી તાળમાં ફેરવાય. આનું વધરા મારા ગુરુ જ્ઞાનનું કામ કરે છે, મારા ગુરુ શાસનનું કામ કરે છે, કરવા એમાં સહાયક કેવી રીતે થવાય? જોડાય.
શ્રદ્ધાનો ગુણ, જ્ઞાનનો ગુણ, ચારિત્રનો ગુણ, પ્રશંસા, અનુમોદના. શ્રાવકની તો ઓળખ જ આ છે. ચારિત્રના પક્ષપાતમાં જીવતો હોય, ચારિત્રના ભાવમાં જીવતો હોય. ક્યારે 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 રોજ ઉઠે ને એમ થાય એ મારો ધન્ય દિવસ ક્યારે આવશે જ્યારે હું પ્રભુના પંથે થોડો પુરુષાર્થ કરું. કુમારપાળ રોજ ભાવના ભાવે સવારે ઉઠીને યોગશાસ્ત્રનો સ્વાધ્યાય કરે. એ યોગશાસ્ત્રમાં જ શ્લોકો ગોઠવી દીધા હેમચંદ્રાચાર્ય મહારાજ. ક્યારે ચારિત્ર લઈશું? હું આવું સંયમ પાળીશ, હું આવું સંયમ પાળીશ. કરજો વિરતિની અનુમોદના છે. હું માત્ર આ વેશની નહીં, જ્યાં જે સ્વરૂપે વિરતિ હોય, કોઈ વ્રતધારી શ્રાવકો હોય, કોઈ સાધુ સાધ્વીજી ભગવંતો હોય, અનુમોદનામાં જીવજો. પંચાતમાં જીવતા નહીં. પંચાતમાં જીવશો તો ચારિત્ર મોહનીય કર્મ વધુ બાંધશો. છોડી દેજો. આપણું કામ નથી. કોઈના ન્યાયાધીશ થવાનું આપણું કામ નથી. કબહી ક કાજી, કબહી ક પાજી, કબહી ક હુઆ અપભ્રાજી. ના, કોઈના કાજી આપણે થવું નથી. કોઈના નિર્ણય જીવનના આપણે કરવા નથી. જે કરશે એ એનું ભોગવશે. મહારેશ, હું પ્રભુના માર્ગનો આરાધક છું, વ્યક્તિનો નહીં. માર્ગમાં ક્યાંય ઉણપ છે? માર્ગમાં ક્યાંય ન્યૂનતા છે? હું કોનો ઉપાસક છું? તમે રત્નકીર્તિને પકડશો ને તો ડૂબી જવાના. પ્રભુના માર્ગને પકડશો તો જ તમે તરશો. વ્યક્તિ ક્યારેય શાસનમાં મહત્વની નથી. આલંબન ચોક્કસ છે. દોરડું છે ને ઉપર ચડવા માટે હોય, લટકી જવા માટે ન હોય. આપણી દશા એ છે, દરેક જણે એક એક દોરડું પકડી લટકેલા છે. દોરડું એ નથી છટકી શકતું ને આ લટકેલો એ નથી છટકી શકતું. બંને અટકી પડ્યા છે. દોરડા રાજી થાય છે, મારા ઉપર કેટલા લટક્યા છે. જેટલી સંખ્યા વધારે દોરડાનો મહિમા વધારે. નહીં, આપણે શાસનના આરાધક છે. આપણે ગુણની અનુમોદના કરવાની છે. આપણે ગુણની પ્રશંસા કરવાની છે. ચારિત્ર ગુણ, વિરતિનો ગુણ. વિરતિને પ્રણામ કરી ઇન્દ્ર સભામાં બેસે. સોધર્મેન્દ્ર મહારાજ પોતાની સોધર્મ સભામાં પધારે ને એ સિંહાસન ઉપર બેસતા પહેલા આ ભરત ક્ષેત્રમાં એમના અધિકારમાં આવે છે. આ ક્ષેત્ર, એ ભરત ક્ષેત્રમાં જે કોઈ પણ વિરતિ ધર્મ આત્માઓ હોય એ બધાને પહેલા વંદન કરે અને પછી એ સભામાં બેસે ને સભાનું કામ શરૂ કરે. આપણી પ્રભાત પણ, આપણી સવાર પણ આવી હોય. પલંગથી નીચે ઉતરતા પહેલા આ બધું કરજો. સમ્યક તો ગુણની પ્રશંસા કરજો. કોઈકના જ્ઞાન ગુણને યાદ કરીને પ્રશંસા કરજો. કોઈકના ચારિત્ર ગુણની પ્રશંસા કરજો. કોઈકની વિરતિની પ્રશંસા કરજો. કોઈના તપ ધર્મના પુરુષાર્થની પ્રશંસા કરજો. આની પ્રશંસા કરજો. પછી પથારીમાંથી નીચે પગ મૂકજો. મોડું થઈ ગયું, વહેલું થઈ ગયું, જે થવું હોય થાય. આ ભાવ ધર્મ એવો પરમાત્માએ આપ્યો છે, એવો જ્ઞાની મહાપુરુષોએ પીરસ્યો છે. આનાથી જ કલ્યાણ થઈ જશે ભાઈ. આનાથી જ કલ્યાણ થઈ. ભાવિત થાવ. ચારિત્ર મેં હમણાં કીધું ને કૃષ્ણ મહારાજાને કેવો પક્ષપાત હશે ચારિત્ર પ્રત્યે. બસ કોઈક દીક્ષા લે રાજી થાય, દીક્ષા લે રાજી થાય, ખૂબ રાજી થાય. બસ રાજી થજો, અનુમોદના કરજો. આપણે તરવું છે. આપણે કોઈકની પંચાયત કરીને ડૂબવું નથી. આપણે આપણું અહિત કરવું નથી. આપણે આપણું સાધવું છે. અને એટલા માટે અહીંયા એટલે ચારિત્ર ગુણની પ્રશંસા જ્યાં કોઈ પણ વ્યક્તિ જોવા મળે, નાનકડો પુરુષાર્થ કરતો હોય, તપ કરતો હોય, ભાવના ભાવજો. આ જ લેવા જેવું છે, આ જ કરવા જેવું છે, માટે હું અનુમોદના કરું. પસંસહ પસંસનિજ્જાઈમ. બહુ સરસ શિખામણો છે આ ચાર. આ બીજી શિખામણ છે. પહેલી સાંભળવા જેવું સાંભળજે, બીજી પ્રશંસા કરવા જેવું હોય એની પ્રશંસા. પ્રયત્ન કરજો જીવનમાં ઉતારવાનો. બીજી બધી પ્રશંસાથી બચવાનો પ્રયત્ન કરજો, ટાળજો. સામે ચાલીને કોઈ અપેક્ષા ન રાખતું હોય ને તો ક્યાંય ફોન બોન કરતા નહીં, કોઈ મેસેજ કરતા નહીં. ભાઈ બહુ સરસ, બહુ નહીં. અટકો, હવે અટકો. આ બહુ મોટું તપ છે. આ બહુ મોટું તપ.
એને સાધજો, એને આરાધજો. અનુમોદના પ્રશંસાનો અર્થ એટલો જ છે કે હું એને ઈચ્છું છું. હું તપની અનુમોદના કરું એનો અર્થ એટલો જ છે કે મારા હૈયામાં તપની ભાવના જ. હું ચારિત્રની કે વિરતિની અનુમોદના એટલા માટે કરું છું કે મારા હૈયામાં એની અભિલાષા છે કે મારે લેવું જ. પેલા પેતરસા મંત્રીને કોક શ્રાવકે ચતુર્થ વ્રત ઉતર્યું, બધા એને લાણી કરી તો પેતરસાને મોકલી આપી પૂજાની જોડ. અને પેથરસા મંત્રીના પરિણામ તો જુઓ તમે. કબાટમાં એવા બહુમાનપૂર્વક પધરાવી છે, રોજ જુએ છે, એની સામે ઊભા રહી જાય છે 2 મિનિટ, આંખમાંથી આંસુ પડે છે. એ શ્રાવક અહીં સુધી પહોંચ્યો અને હું હજી સંસાર, હું હજી આ સ્થિતિમાં છું કે મેં વ્રતનો ઉલ્લાસ નથી ફોરવ્યો. બસ જોયા કરે, રોજ ઊભા રહીને એને વંદન કરે ને પગે લાગે, એ પૂજાની જોડને પગે લાગે. પેલા પ્રથમીની ઘણા દિવસથી જુએ છે, પૂછે છે કેમ આનો ઉપયોગ કેમ નથી કરતા? ભાઈ, વ્રતધારીએ આપેલી જોડ છે, હું વ્રતધારી ન હોઉં ત્યાં સુધી હું કેવી રીતે ધારણ કરું? એ શોભે કેમ મને? મારી જાત માટે મને શરમ આવ્યા પહેરું તો કે વ્રતધારી આપેલી શીખ હું વ્રત લઉં તો મને શોભે. તું રાહ શેની જોઈ રહ્યા છે? તું પૂછે છે પ્રથમીણી, હું રાહ શેની જોઈ રહ્યા છો? હું તો તમારા વિશે વિચાર કરતો. અરે રે, તમે આટલા જ ઓળખ્યા અમને? તમારે પગલે પગલે ચાલવા માટે અહીંયા આવી છું. કઈ મારો જુદો રસ્તો કંડારવાય નથી આવી. તમે જે રસ્તે ચાલશો એમાં મને આનંદ છે. ધર્મને વરેલું પરિવાર, ધર્મને વરેલા આત્મા છે અને બંને જણાએ ચતુર્થ વ્રત લીધું સાવ નાની ઉંમરમાં, 30-32 વર્ષની ઉંમર. આ અનુમોદના છે ચારિત્ર ગુણની. આ પ્રશંસા છે, આ પ્રશંસા કરવાની. ત્રીજી શિખામણ પરિહરઃ પરિહર્યવાઈન, છોડવા જેવું છોડજે. એનું વિશેષ શું સ્વરૂપ છે? ગૃહાધિકાર.